નમસ્કાર મિત્રો, ફેબ્રુઆરી 2024નું મેષથી લઈને મીન સુધી તમામ 12 રાશિનું માસિક રાશિફળ જાણો તમારી રાશિ. ફેબ્રુઆરી મહિનામાં ઘણી રાશિના લોકોના જીવનમાં ઘણી ખુશીઓ આવવાની છે. માતા લક્ષ્મીની કૃપાથી વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મહિનાની શરૂઆત મોટી સફળતાઓ સાથે થશે. કામ અને વ્યવસાયમાં પ્રગતિ થશે. એટલું જ નહીં, લીધેલા નિર્ણયો અને કરેલા કામની પ્રશંસા પણ થશે. ધર્મ અને આધ્યાત્મ પ્રત્યે રુચિ વધશે. સંતાનોની જવાબદારીઓ પૂરી થશે. નવા દંપતીને સંતાન થવાની શક્યતાઓ પણ છે. પ્રેમ સંબંધિત બાબતોમાં ઉદાસીનતા પણ દૂર થશે. જો તમે લવ મેરેજનો નિર્ણય લેવા માંગતા હો તો તક સારી છે. તમે તેનો ફાયદો ઉઠાવી શકો છો. મિત્રો અને સંબંધીઓ તરફથી અપ્રિય સમાચાર મળવાની સંભાવના છે. મહિનાની 4-5 તારીખે સાવધાન રહેવું. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. મહિનાની શરૂઆત ઘણા અણધાર્યા ઉતાર ચઢાવ સાથે થશે. ઝઘડા અને વિવાદથી દૂર રહો. કોર્ટ સંબંધિત મામલા પણ તમારી વચ્ચે ઉકેલવા જોઈએ. યાત્રા સાવધાનીપૂર્વક કરો. ઉતાર ચઢાવ છતાં વેપારમાં પ્રગતિના સંકેતો છે. જો તમે નવા કરાર પર હસ્તાક્ષર કરવા માંગો છો તો તે દ્રષ્ટિકોણથી પણ ગ્રહો અનુકૂળ રહેશે. વિદેશી મિત્રો અને સંબંધીઓ તરફથી સારા સમાચાર મળવાની સંભાવના છે. જો તમે બીજા દેશના વિઝા માટે અરજી કરવા માંગતા હો તો પણ સમય સારો રહેશે. મહિનાની 24-25 તારીખે સાવધાન રહેવું. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આખો મહિનો દરેક રીતે લાભદાયી રહેશે. તમે જ્યાં ઈચ્છો ત્યાં સફળતા મેળવી શકો છો, પરંતુ કોઈને કોઈ કારણસર તમારે પારિવારિક વિવાદ અને માનસિક અશાંતિનો સામનો કરવો પડશે. વિવાહિત જીવન સુખમય રહેશે. આ સમયગાળા દરમિયાન સરકારી વિભાગો તરફથી રાહ જોવાતી કામગીરી પૂર્ણ થશે. જો તમે નવા ટેન્ડર વગેરે માટે અરજી કરવા માંગતા હો તો તે દ્રષ્ટિકોણથી પણ ગ્રહોનું સંક્રમણ સાનુકૂળ રહેશે. તમને સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. રાજકીય ક્ષેત્રે પણ તમે તમારું નસીબ આજમાવી શકો છો. મહિનાની 27-28 તારીખે સાવધાન રહેવું. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આ મહિનો તમારા માટે મોટી સફળતાકારક સાબિત થશે. નોકરી ધંધા માટે કરેલા પ્રયાસો ફળદાયી રહેશે. જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગો છો તો તે દ્રષ્ટિકોણ પણ ગ્રહોનું સંક્રમણ સારું રહેશે. તમારી હિંમત અને બહાદુરીથી તમે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ પણ સરળતાથી નિયંત્રિત કરી શકશો. કોર્ટ કચેરીના મામલાઓમાં નિર્ણય તમારા પક્ષમાં આવે તેવા સંકેતો છે. તમારા દાંપત્ય જીવનમાં કડવાશ ન આવવા દો. સ્વાસ્થ્ય પર ખૂબ જ ધ્યાન આપો. મહિનાની 10 અને 11 તારીખે સાવધાની રાખો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આખો મહિનો ખૂબ જ મિશ્ર પરિણામ આપશે. એક તરફ કામ અને ધંધામાં વધારો થશે, તે જ સમયે તમારે પારિવારિક વિવાદ અને માનસિક અસ્વસ્થતાનો પણ સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે તમે વધુ સાવચેત રહો. સરકાર તરફથી પણ તમને સંપૂર્ણ સહયોગ મળશે. જો તમે સરકારી નોકરી માટે અરજી કરવા માંગો છો તો તે દ્રષ્ટિકોણથી પણ ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે. પ્રેમ સંબંધિત બાબતોમાં ઉદાસીનતા રહેશે, પરંતુ નવા દંપતી માટે સંતાન પ્રાપ્તિની શક્યતાઓ રહેશે. મહિનાની 8-9 તારીખે સુરક્ષિત રહો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. ફેબ્રુઆરી મહિનો ઘણા અણધાર્યા ઉતાર ચઢાવ લાવશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધામાં ભાગ લેનારાઓએ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે વધુ પ્રયત્ન કરવા પડશે. તમને સંશોધન અને સંશોધનાત્મક કાર્યમાં સફળતા મળશે. તમે નવો વ્યવસાય પણ શરૂ કરી શકશો. સ્થાવર મિલકત સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે. જો તમે કોઈ નવું વાહન ખરીદવા માંગતા હો તો પણ ગ્રહોની સ્થિતિ સાનુકૂળ રહેશે.
તમારા દાંપત્ય જીવનમાં કડવાશ ન આવવા દો. નવા લોકો સાથે વાતચીત કરતા રહેવું સારું રહેશે. મહિનાની 14-15 તારીખે સાવધાન રહેવું. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. આખો મહિનો દરેક રીતે લાભદાયી રહેશે. ખાસ કરીને કામ અને વ્યવસાયમાં સારી પ્રગતિ થશે. આવકના સ્ત્રોતો વધશે. લાંબા સમય પહેલા આપેલા પૈસા પાછા મળવાની આશા છે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. તમારા માતા પિતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે રુચિ વધશે. તમે ધાર્મિક ટ્રસ્ટ અને અનાથાશ્રમ વગેરેમાં પણ સક્રિયપણે ભાગ લેશો અને ચેરિટી કરશો. વિદ્યાર્થીઓ અને સ્પર્ધામાં ભાગ લેનારાઓ માટે સમય સાનુકૂળ રહેશે. મહિનાની 17-18 તારીખે સુરક્ષિત રહો. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. મહિનો મોટી સફળતાકારક સાબિત થશે. આર્થિક પાસું મજબૂત જ રહેશે એટલું જ નહીં, કામ અને વ્યવસાયમાં પણ પ્રગતિ થશે. નોકરીમાં નવો કોન્ટ્રાક્ટ મળવાની પણ શક્યતાઓ છે. તમને પરિવારના વરિષ્ઠ સભ્યોનો સહયોગ મળશે. ગુપ્ત શત્રુઓથી સાવધ રહો. કોર્ટ સંબંધિત મામલાઓનો ઉકેલ કોર્ટની બહાર પણ થવો જોઈએ. જો તમે આ સમયગાળા દરમિયાન ચૂંટણી સંબંધિત કોઈ તૈયારી કરી રહ્યા છો તો ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. જો તમે તમારી વ્યૂહરચના અને યોજનાઓને ગોપનીય રાખીને કામ કરશો તો તમને સફળતા મળશે. મહિનાની 10-11 તારીખે સાવધાન રહેવું. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. કાર્ય અને વ્યવસાયની દ્રષ્ટિએ મહિનો ઉત્તમ રહેશે, પરંતુ માનસિક પીડા અને પારિવારિક વિવાદને કારણે મન ઉદાસ રહેશે. તમારા માતા પિતાના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપો. પરિવારમાં શુભ કાર્યોની તક મળશે. જમીન મિલકત સંબંધિત વિવાદોનો ઉકેલ આવશે. જે લોકો તમને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ જ લોકો તમારી મદદ માટે આગળ આવશે. વિદેશી કંપનીઓમાં સેવા અને નાગરિકતા માટે કરેલા પ્રયાસો પણ સફળ થશે. તમારી જીદને નિયંત્રણમાં રાખીને કામ કરો. મહિનાની 13-14 તારીખે સાવધાન રહેવું. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. મહિનાની શરૂઆત સારી સફળતાઓથી ભરપૂર રહેશે, પરંતુ ત્રીજા સપ્તાહથી ગ્રહોના ગોચરમાં ફેરફારને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ, ખાસ કરીને જમણી આંખ સાથે સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. પરિવારમાં છૂટાછેડાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. વધુ પડતી ધમાલને કારણે આર્થિક તંગી થવાની સંભાવના છે. તમને વિદેશ યાત્રાનો પૂરો લાભ મળશે. સ્થાવર મિલકત સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે. જો તમે મકાન કે વાહન ખરીદવા માંગતા હો તો તે દ્રષ્ટિકોણથી પણ ગ્રહ સંક્રમણ સાનુકૂળ રહેશે. મહિનાની 19-20 તારીખે સાવધાન રહેવું. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. મહિનાની શરૂઆત વધુ સારી નહીં કહી શકાય, કારણ કે તમે તમારી મુશ્કેલીઓથી પરેશાન રહેશો. પારિવારિક જવાબદારીઓ પણ વધશે, પરંતુ તમે તેને નિભાવવામાં સફળ થશો. આ સમયગાળા દરમિયાન વિવાદાસ્પદ બાબતોથી દૂર રહો. કોર્ટ સંબંધિત મામલાઓને તમારી વચ્ચે ઉકેલવામાં સમજદારી રહેશે. જ્યાં સુધી કોઈ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને જાહેર ન કરો. ધર્મ અને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. ધાર્મિક સંસ્થાઓમાં સક્રિયપણે ભાગ લેશો અને દાન પુણ્ય કરશો. મહિનાની 27-28 તારીખે સાવધાન રહેવું. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આખો મહિનો સારી સફળતા અપાવનાર સાબિત થશે. વિવાદિત મામલાઓમાં તમને રાહત મળશે. કોર્ટ કચેરીના મામલાઓમાં પણ નિર્ણય તમારા પક્ષમાં જ આવશે. શાસન પૂર્ણ થશે. પરિવારમાં મોટા પાય સાથે મતભેદ વધવા ન દો. મહિનાના ત્રીજા સપ્તાહથી ગ્રહોના ગોચરમાં પરિવર્તનને પરિણામે તમારે મુશ્કેલી સાથે મુસાફરી કરવી પડી શકે છે. વધુ પડતી ઉથલપાથલને કારણે તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં દરેક કામ અને નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લો. મહિનાની 2-3 તારીખે સાવધાન રહેવું. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.